વીટીવી ન્યૂઝ હું છું આપની સાથે વત્સલ। મોદી સરકાર 3.0 નું આ પહેલું બજેટ જાહેર થયું। તમામ લોકોને ખૂબ જ આશા હતી, અપેક્ષા હતી। અલગ અલગ વર્ગના જે લોકો હતા તેમણે અલગ અલગ અપેક્ષાઓ રાખી હતી। કેટલાક લોકોની અપેક્ષાઓ સાચી ઠરી છે તો કેટલાક લોકોની અપેક્ષાઓ ઠગારી પણ નીવડી છે। કેટલાક વિભાગ માટે મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી છે, જેમાં મધ્યમ વર્ગને થોડો ફાયદો થવાનો છે। 12 લાખ સુધીની આવક કરમુક્ત થઈ શકે છે, કારણ કે એક નવું ટેક્સ માળખું જાહેર કરવામાં આવ્યું છે, એટલે મધ્યમ વર્ગ માટે આ મોટી જાહેરાત છે। પરંતુ સાથે જ સોનાનો જે રીતે ભાવ વધી રહ્યો છે તેને લઈને પણ લોકોને અપેક્ષા હતી કે તેમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવશે, પરંતુ સોના ચાંદીને લઈને કોઈ જાહેરાત નથી કરવામાં આવી। તો સાથે ખેડૂતો માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડને લઈને એક મોટી જાહેરાત કરાઈ છે કે જે મર્યાદા 3 લાખની હતી તેને 5 લાખની કરવામાં આવી છે। તો આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં કેટલાક લોકોને ફાયદો થયો છે, કેટલાક લોકોની આશા ઠગારી નીવડી છે। આપણે ચર્ચા કરીશું। આપણી સાથે સીએ જોડાયા છે દિનેશ શાહ અને અજીત શાહ। આ બંનેનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે। અજીતભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવવા માંગીશ। નવું ટેક્સ માળખું જાહેર કરવામાં આવ્યું છે। હવે તમામ લોકોને આશા હતી કે નવું ટેક્સ માળખું જાહેર થાય તેમાં લોકોને ફાયદો થાય। હવે આ નવું ટેક્સ માળખુંમાં ફાયદો કેવી રીતે થશે એ તમે સમજાવો। ફાયદો ચોક્કસ થશે, કારણ કે જે જૂનું માળખા, જૂનામાં પણ 2 ડિઝાઇન હતા, એટલે તેમાં પણ તમારે ગણતરી કરવી પડે। એટલે હવે મારી દ્રષ્ટિએ એક જ આ ડિઝાઇન જોવું જોઈએ અને તેના પ્રમાણે ગણતરી કરશો તો ચોક્કસ ફાયદો થશે। કારણ કે આમાં શું આપ્યું છે કે 4 લાખથી 8 લાખની જે ઇન્કમ હોય તો તેના પર ફક્ત 5% ટેક્સ લાગશે। તે પરત 8 થી 12 હોય તો 10%, 12 થી 15 15%, અને 16 થી 20% અને 20 થી 24 25%, 25 લાખથી વધુ હોય તો 30% ટેક્સ લાગશે। જે જૂના માળખામાં અત્યારે 10 લાખથી વધુ હોય તો 30% લાગતો હતો, અને બીજા ડિઝાઇનમાં 15 લાખથી વધુ હોય તો 30% ટેક્સ લાગતો હતો। અજીતભાઈ, થોડું આપણે વિસ્તારથી તબક્કાવાર સમજવાનો પ્રયત્ન કરીશું કે જૂના બજેટમાં 0 થી 4 લાખ સુધીમાં શું હતું, અત્યારે નવા બજેટમાં શું છે। આપણે આ તમામ જે તબક્કાઓ છે તેને થોડું વિસ્તારપૂર્વક સમજીએ। એટલે જેમ મેં કહ્યું ને કે જૂનામાં શું હતું કે 4 લાખ સુધી 7 લાખ સુધી એક્ઝમ્પશન હતું, 7 થી 9 5%, 9 થી 12 10%, 10 થી 15 15%, એ રીતે એમનું માળખું હતું। એટલે હવે શું થવાનું કે 15 લાખ સુધી તમારે એનાથી વધે તો 30% ટેક્સ લાગતો હતો, ત્યારે હવે 15 લાખ રૂપિયા તમારી આવક હશે તો તેના પર 15% ટેક્સ લાગશે। એટલે આ નવા માળખા મુજબ, અને આમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તે ઇન્વેસ્ટમેન્ટ તમને બાદ મળશે। એટલે જેમ આપણે જાહેર કરવામાં આવ્યું ને કે 12 લાખ રૂપિયા સુધી ટેક્સ ભરવાનો નહીં આવે, ટેક્સની ગણતરી કરવી પડશે, તમારે તમારું રિટર્ન ભરવું પડશે કે ભાઈ રિટર્ન ભરી તમે બતાવશો મારી આવક 12 લાખ છે, 12 લાખ પર ટેક્સ ભરવાનો આટલો થાય, એની સામે મેં આટલું રોકાણ કર્યું છે અને તેને મને આટલો બેનિફિટ મળે, એટલે મારે ટેક્સ ભરવાનો નીલ થાય। એટલે કહેવાનો મતલબ શું છે કે રિટર્ન નહીં ભરવાનું એવું નથી। 12 લાખ રૂપિયા સુધીની આવક વાળાએ રિટર્ન તો ભરવું જ પડશે, અને તેને તે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો જ તેને બાદ મળશે। એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું। આમાં 2 ડિઝાઇન હતા, જેમાં એક ડિઝાઇનમાં તમને ઇન્વેસ્ટમેન્ટ બાદ નતું મળતું, તમે LIC નું પ્રીમિયમ ભરો તો તમને બાદ નતું મળતું, ત્યારે આમાં એ જ રીતે તમે જે રોકાણ કરશો સેક્શન 80C હેઠળ તો તે તમને બાદ મળશે। અચ્છા, એટલે રોકાણ નહીં બતાવો તો તમારે ટેક્સ ફરજિયાત ભરવાનો રહેશે। જી દિનેશભાઈ, શું લાગે છે તમને નવું ટેક્સ સ્લેબ કેટલો ફાયદો કરાવશે? નવા ટેક્સ સ્લેબ લોકોને સારો એવો ફાયદો થવાની ગણતરી છે, કારણ કે હવે જો પ્રોપર ગણીએ તો 12 લાખ સુધી કોઈ ટેક્સની જવાબદારી આવતી નથી, એટલે એની નેટ ટેક્સ સેવિંગ બી ગણીએ તો સારી એવી થઈ જાય, અને એ સિવાય વચ્ચેના બી જે સ્લેબ છે એ સિવાય બી સારી એવી સેવિંગ છે। મેક્સિમમ ટેક્સ રેટ છે આપણે 24 લાખ ઉપર 30% થાય છે, જે આજની તારીખમાં આપણે યુરોપિયન કન્ટ્રીમાં બી જોઈએ તો જર્મની ને યુરોપ ને એ બધા મેક્સિમમ ટેક્સ રેટ 45% છે, જે આપણા ત્યાં લગભગ 30% છે, પ્લસ સરચાર્જ કે ગેર કરો 33-34% ઉપર નહીં જાય। એટલે એ કન્ટ્રીઓની સરખામણીમાં આપણા ત્યાં જે મેક્સિમમ ટેક્સ રેટ બી બહુ નીચો આવી જશે, એટલે હાયર ઇન્કમ વાળાને બી ફરક એમાં બેનિફિટ થશે। એ સિવાય જે લોઅર ને મિડલ છે, જે 10 લાખથી નીચે છે કે 10 થી 24 લાખની વચ્ચે છે કે 24 લાખની ઉપર છે, એટલે બધા જ આટલા લોકોને આમાં ટેક્સમાં રાહત થવાની ગણતરી છે। અચ્છા દિનેશભાઈ, જે આ ટેક્સ સ્લેબ જાહેર કરવામાં આવ્યો છે
શું લાગે છે, સંતોષકારક છે કે તેમાં હજુ પણ કોઈ સુધારા વધારા થઈ શકતા હતા? જે હિસાબે આજે તારીખમાં જે ગયા વર્ષથી એમને સરખામણી કરીએ ને એની હિસાબે જે આ રેટ આપ્યો છે એ એક રીતે તો સંતોષકારક છે, કારણ કે ગવર્મેન્ટની દ્રષ્ટિથી બી વિચારીએ તો એકદમ બહુ મોટો રાહત આપી એમને બી બજેટને બેલેન્સ કરવાનું હોય છે, એમને બી સોર્સ ઓફ ઇન્કમ હોય છે, સામે ખર્ચા બી હોય છે, એટલે ગ્રેજ્યુઅલી એ લોકો રાહત આપતા જાય અને એ જ પ્રોપર થિયરી છે, કારણ કે બધી ગવર્મેન્ટ બધું એકદમ ફ્રીમાં આપવા લાગે એ એક્સપેક્ટ કરવું બી આપણે ઇકોનોમિક સ્ટેન્ડ માટે સારું નથી. એટલે જે કમાઈ છે એ લોકોને થોડું ટેક્સનું બર્ડન આવવું જોઈએ, જે રાહત આપી છે રીઝનેબલ છે અને વર્ષ 2 વર્ષ પછી પાછી રાહત આપશે, એ રીતે સ્ટેપ વાઇઝ રાહત આપે એ જ પ્રોપર છે ઇકોનોમી માટે. ઇકોનોમી બી હેલ્થ જોવી એટલી જ જરૂરી છે. અજીતભાઈ, તમને શું લાગે છે કે આ નવો ટેક્સનો જે સ્લેબ છે એ સંતોષકારક છે? ચોક્કસ સંતોષકારક છે. એક સિમ્પલ એક દાખલો આપું આપને કે જૂના ટેક્સમાં, જૂના માળખામાં 24 લાખની તમારી ઇન્કમ હોય તો અત્યારે જે ટેક્સ ભરવાનો આવે છે અને પહેલા ભરવાનો આવતો હતો એમાં ઘણો તફાવત છે, કારણ કે 15 લાખથી 24 લાખ સુધી નો રેટ 30% હતો, એટલે તમારે 9 તારીખ 27 2,70,000 ટેક્સ ભરવાનો આવતો હતો, ત્યારે આજે તમારે એટલો ટેક્સ ભરવાનો નથી આવતો. એટલે મારી દ્રષ્ટિએ આમાં ઘણો ફેરફાર છે, એટલે 100% ફાયદાકારક થશે, પણ તમે તમારી ઇન્કમ અને રોકાણ યોગ્ય બતાવશો તો. ઓકે, દિનેશભાઈ, શું લાગે છે આ નવા બજેટમાં સંતુલન જળવાયું છે, મતલબ દરેક ક્ષેત્રને ન્યાય મળ્યો? મારા મંતવ્ય પ્રમાણે એમને દરેક ક્ષેત્રને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. ટુરિઝમ વધે એના માટે ઉડાન સ્કીમમાં, નવી કનેક્ટિવિટીમાં ઘણા નવા એરપોર્ટનું પ્લાનિંગ છે, એજ્યુકેશન માટે એમને ડિજિટલ કનેક્ટિવિટી વધારવાનો ટ્રાય કર્યો છે, હેલ્થ સેક્ટરમાં બી એમને રોકાણ વધારવાનો અને નવી સુવિધાઓનો ટ્રાય કર્યો છે, અમુક મેડિકલના ઉપરના ટેક્સ ઘટાડ્યા છે, અમુક ટેક્સ ફ્રી કરી છે. નાના લોકોને વાત કરીએ, નોકરિયાત કે નાના વેપારીઓને તો એમને ઇન્કમ ટેક્સમાં રાહત આપી છે, એમએસએમઈ સ્કીમમાં એમને ઇન્વેસ્ટમેન્ટને ટર્નઓવરની લિમિટ વધારી છે, સિક્યુરિટી સિવાયની જે લોનો સીજીટીએસએ સ્કીમમાં લોન આપવાનું છે, એ સિવાય સૌથી નાના જે માઇક્રો લોકો છે એકદમ એમને શરૂઆતમાં 5 લાખ સુધીના ક્રેડિટ કાર્ડ આપવાનો એમનો ટાર્ગેટ છે, પહેલા વર્ષે 10 લાખ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરશે. એક્સપોર્ટમાં જોઈએ તો એક્સપોર્ટમાં બી ઘણી બધી વસ્તુમાં કોટન રિલેટેડ એમની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે સૌથી મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ ઇન્ડિયામાં ક્રિએટ કરે છે ટેક્સટાઇલ સેક્ટર, એમાં બી એમને 5 પંચ વચ્ચે આયોજન જેવું ટેક્સટાઇલ સેક્ટર માટે, કોટન માટે સ્પેસિફિકલી કરવાના છે. એગ્રોમાં અલગ અલગ પ્રોડક્ટ માટે એમને પ્લાનિંગ કર્યું છે, સ્પેસિફિકલી દાળના જે આપણું ઇમ્પોર્ટ છે એ ઇમ્પોર્ટ વધે, ડોમેસ્ટિક પ્રોડક્શન વધે, જેથી આપણે પોતાનું કન્ઝમ્પશન તો ઇમ્પોર્ટ ના જ કરીએ અને જો પ્રોપર પ્લાનિંગ આવે અને એક્સપોર્ટ બી કરી શકીએ. એટલે સરવાળે દરેક સેક્ટરને જોઈએ, ગામડાથી લઈને મોટી ઇન્ડસ્ટ્રી સુધી જે મોદી સરકારની પોલિસી રહી છે મેક ઇન ઇન્ડિયા અને જે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની છે, એ રસ્તા ઉપર જતું હોય એવું લાગે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર એમને ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટને 50 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રી લોન આપવાની સ્કીમો મૂકી છે, જેથી સ્ટેટ લેવલે બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ મૂકી શકે. એટલે બહુ સારી પ્રોવિઝન એમને મૂકી છે, બજેટમાં તો પ્રોવાઈડ કર્યું છે. એટલે આજે તારીખ બધું લાગે છે કે બજેટ જે મોદી સરકારનું વિઝન છે એ પ્રમાણે દરેક ક્ષેત્રને સાથે લઈને આગળ વધે એવું લાગે છે. બિલકુલથી. અજીતભાઈ, એક તરફ એવી ફરિયાદો થઈ રહી છે, મતલબ જે મધ્યમ વર્ગના લોકો છે, જે નિમ્ન વર્ગના લોકો છે, એ લોકોની એ ફરિયાદ રહી છે કે જે આ બજેટ છે સરકાર ઉદ્યોગપતિઓને પ્રાધાન્ય આપી રહી છે. બીજી તરફ ઉદ્યોગપતિઓ છે એવી માંગ કરી રહ્યા હતા કે જે આયાતી કર છે તેમાં ઘટાડો કરવામાં આવે, જીએસટીની જે આંટીઘૂંટી છે તેમાં કોઈ ફેરબદલ કરવામાં આવે છે. શું લાગે તમને, આ બજેટમાં ઉદ્યોગપતિ પર કેટલું પ્રાધાન્ય આપવામાં આવ્યું અને જે સામાન્ય જનતા છે તેમને કેટલી પ્રાધાન્યમાં રાખવામાં આવી? એટલે અત્યારે આ બજેટ જોતા એમ લાગે છે કે સામાન્ય જનતા ઉપર ફોકસ વધારે લાગે છે, કારણ કે એમને જે રાહતો આપી છે તે સામાન્ય જનતા માટે છે, એવું નથી કે ઉદ્યોગપતિને જ રાહત આપવામાં આવી છે. એટલે ખરેખર આ જે વસ્તુ ગણાય કે ખેતીને લગતી રાહત આપી, એજ્યુકેશનમાં રાહત આપી, મેડિકલ સ્ટુડન્ટ્સમાં વધારો કરી આપ્યો, એટલે આ જે બધી રાહત છે એ ઉદ્યોગપતિને આને કંઈ લેવા દેવા નથી, પરંતુ ઉદ્યોગપતિને દાખલા તરીકે આજે 24 લાખની ઇન્કમ સુધી એક્ઝમ્પશન આવ્યું, ટેક્સ ઓછો આવ્યો, 24 ઉપર 30% છે, તો ઉદ્યોગપતિ તો કરોડોની ઇન્કમ કમાય છે, એટલે એમને મારી દ્રષ્ટિએ કોઈ રાહત નથી થઈ. જો એમાં મોટી રાહત આપી હોય તો એમ કહેવાય કે રાહત આપી છે. એટલે હું અત્યારે એવું માનું
કે આ જે રાહત આપી છે તે મધ્યમ વર્ગના વ્યક્તિઓને જ આપવામાં આવી છે અને એમાં કોઈ બેમત નથી. ઓકે દિનેશભાઈ, જીડીપીની જે વાતો થતી હતી, શું લાગે છે જીડીપીનો જે રેશિયો છે આ બજેટથી સુધરશે? મારા મંતવ્ય પ્રમાણે ચોક્કસ એમાં સુધારો થશે. જે નાના યુનિટોમાં કે મીડિયમ યુનિટમાં જે નવો ઇન્વેસ્ટમેન્ટ માટે સ્લોડાઉન હતું, નવા એક્સપાન્શન નહોતા થતા, નવા યુનિટો નહોતા આવતા, એ વધવાની ગણતરી જે એમએસએમઈ ના બેનિફિટો વધશે, ટેક્સ એક્ઝમ્પશનની ટેક્સ લાયબિલિટી જે લિમિટો વધી છે એનાથી ટેક્સનું સેવિંગ વધશે, લોકોનું ડોમેસ્ટિક સેવિંગ વધશે, ડોમેસ્ટિક કન્ઝમ્પશન બી વધશે અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને પુશઅપ મળશે અને સાયમલ્ટેનિયસલી જે યુનિટો છે જે પ્રોડક્શનમાં એમની કેપેસિટી વધશે, કોમ્પિટિટિવનેસ વધશે, લો કોસ્ટ ફંડ મળશે તો એમની એક્સપોર્ટ બી કોમ્પિટિટિવનેસ વધશે. એ સિવાય ઇઝ ઓફ બિઝનેસ ડુઇંગમાં બી ગવર્મેન્ટે ઘણી બધી પ્રોવિઝન મૂકી છે. જે નોન ફિનાન્શિયલ સેક્ટરના સર્ટિફિકેશન ને લાયસન્સમાં ઘણું એ લોકો ઘણા પ્રોવિઝનો કેન્સલ કરી રહ્યા છે. ઘણી ઇન્ડસ્ટ્રી રિલેટેડ જે ક્રિમિનલ પ્રોવિઝન હતી એને બી એ લોકો કેન્સલ કરવા જઈ રહ્યા છે. નવા આઈઆઈટી બનાવી રહ્યા છે. એટલે સરવાળે જોતા જે ગવર્મેન્ટનું વિઝન જે પ્રમાણે બજેટની પ્રોવિઝનો છે અને ચોક્કસ એમનો જે જીડીપીનો બી જે હમણાં જે થોડું બધું સ્લો ડાઉન કહી શકીએ એને બી પુશઅપ 100% કરશે. જે ગવર્મેન્ટનું ટાર્ગેટ છે જીડીપીનો 100% એચીવ થઈ શકે એવું લાગે છે. બિલકુલથી. અજીતભાઈ, તમને શું લાગે છે જીડીપીનો રેશિયો સુધરશે? આજના સંજોગોમાં તેવું લાગે છે કે સુધરવો જોઈએ અને સુધરશે, કારણ કે એમણે જે રીતની જાહેરાતો કરી છે તે ઉપરથી તે પ્રમાણે વર્કિંગ કરવામાં આવે તો ધીસ ઓલ આર ઇઝ એક્સપેક્ટેડ કે ભાઈ આવું આપણે કરીશું. જો એ પ્રમાણે કરવામાં આવે તો એ રેશિયો ચોક્કસ સુધરી શકે એમ છે. બિલકુલ. દિનેશભાઈ, એક અપેક્ષા એ પણ હતી, તમને ખબર છે કે ગયા વર્ષે જયારે બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે સોના પર જે કસ્ટમ ડ્યુટી હતી એ 15 થી ઘટાડીને 6% કરી દેવામાં આવી હતી. પરંતુ આ વખતે એવું થયું છે કે ડિસેમ્બર 30 થી જાન્યુઆરી 30 ની સરખામણીમાં સોનાનો ભાવ ખૂબ જ ઉચ્ચ સપાટીએ વધી ગયો, 81,000 ને પાર થઈ ગયો અને લોકોની અપેક્ષા હતી કે સોના ચાંદીમાં પણ કોઈ જાહેરાત કરવામાં આવશે, પરંતુ જે થઈ નથી. ગોલ્ડનો જે રેટ છે એ ખાલી એક ડોમેસ્ટિક કોઈ બી એક કન્ટ્રીથી ડિસાઇડ નથી થતો. ઇટ્સ એ ગ્લોબલ મેટલ પ્રીસિયસ મેટલ અને દેર આર સો મેની ઇન્ટરનેશનલ ફેક્ટર્સ જેમ કે ડોલર એપ્રિશિએટ થયો છે રૂપીઝની કમ્પેરમાં અને જે ઇકોનોમી સ્લોડાઉન એક્રોસ ગ્લોબલ છે એના લીધે બી ગોલ્ડનો ભાવ વધી રહ્યો છે. ગોલ્ડ, સિલ્વર કે જે બી પ્રીસિયસ મેટલ કહો, એટલે એમાં ખાલી આપણું ગવર્મેન્ટનું જે ફેક્ટર કામ નથી કરતું, જે ગોલ્ડનો પ્રાઇસને કંટ્રોલ કરે છે કે એવું કોઈ મિકેનિઝમ છે નહીં. ઇટ્સ એ ગ્લોબલ મેટર અને દેર આર સો મેની ફેક્ટર્સ. પરંતુ તમામ લોકોને અપેક્ષા હતી કે એ દિશામાં પણ કોઈ જાહેરાત થાય. અને રહી વાત મોંઘવારીની, હવે આ બજેટ જાહેર થયા પછી શું લાગે છે, મોંઘવારીમાં ઘટાડો થશે? મોંઘવારીમાં ઇમિડિયેટ તો કોઈ ઇફેક્ટ આવશે નહીં, પણ જે સ્ટેપ એમણે પ્રોવાઈડ કરેલા છે ને જે બી એમની ઇફેક્ટ આવશે કે જે એગ્રોકલ્ચર જે એમને સ્કીમો મૂકી છે કે ખેડૂતો માટે કે એમએસએમઈમાં કે જે ટેક્સની જે સેવિંગ થશે આવતા વર્ષથી, એટલે એની ચોક્કસપણે અસર આવશે. ઇઝ ઓફ બિઝનેસ ડુઇંગથી નવા લોકો બિઝનેસ કરવા બી પ્રેરાશે. એટલે 100% જે ગવર્મેન્ટનું ટાર્ગેટ છે ને જે લાગી રહ્યું છે મોંઘવારીમાં અમુક સમય લાગશે, જે રાહત આવતા પણ આ જે પોલિસીની ઇફેક્ટ આવશે પછી એની અસર 100% મોંઘવારી નીચે આવશે. અજીતભાઈ, તમને શું લાગે છે મોંઘવારીમાં કોઈ સુધારો થશે, ફેરફાર થશે? કારણ કે લોકો સ્વાભાવિક છે કે મોંઘવારીથી તો ત્રાહીમામ પોકારી જ ઉઠ્યા છે, પછી પેટ્રોલિયમ ક્ષેત્ર હોય કે સોનું ચાંદી હોય કે પછી જીવન જરૂરિયાતની રોજબરોજની વસ્તુ હોય. કારણ કે મોંઘવારીમાં ઘટાડો થવો જોઈએ. આપણે કહ્યું કે સોના ચાંદીના ભાવમાં ક્યાંય કોઈ જાતની રજૂઆત નથી. તો હું એવું માની શકું કે સોના ચાંદીની જરૂરિયાત ઉદ્યોગપતિઓને વધારે હોય છે, સામાન્ય વ્યક્તિને સામાન્ય જ હોય છે, એટલે એમને કેમ બહુ અસર થતી. પરંતુ અત્યારે વર્તમાન સમયમાં સામાન્ય વ્યક્તિ થોડું પણ સોનું ખરીદવું હોય તો એને વિચાર કરવો પડે છે. તો એ વાત સાચી છે કે નાની વ્યક્તિને નાની વસ્તુ લેવી હોય, નાની જરૂરિયાત હોય. હવે તમે સમજો કે તમારે એક સામાન્ય વર્ગનો વ્યક્તિ છે, મધ્યમ વર્ગનો વ્યક્તિ છે, તેને તેની દીકરીના લગ્ન કરવા છે, તો શું તેની ઈચ્છા ના હોય કે તેની દીકરીને 2 તોલા 5 તોલા 10 તોલા સોનું આપે? તો એમને માટે આજની તારીખમાં મુશ્કેલી છે કે આજે જે સોનાનો ભાવ ચાલી રહ્યો છે અને જે આપણને લાગતું હતું છેલ્લા 3 મહિનાથી વધતો જ ગયો છે, એટલે કોઈને એમ થાય કે હું આજે ખરીદીશ ના કાલે ખરીદીશ તો વધતું જ મળે છે. એટલે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. આ બજેટમાં કોઈ પણ ડ્યુટીમાં એમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે એ જે આજની તારીખમાં જે વસ્તુ છે તેનાથી કદાચ વધુ ભાવ આવશે
પરંતુ ઓછા થવાની શક્યતા દેખાતી નથી. બિલકુલથી. હવે આજે જાહેરાત તો કરવામાં આવી છે બજેટની. હવે બજેટમાં હકીકતમાં કોને કેટલો ફાયદો થાય છે તો સમય સાથે જ ખબર પડશે. દિનેશભાઈ, અજીતભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ, ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે બજેટ જાહેર થયું. તમામ લોકોને અપેક્ષાઓ હતી. કેટલાક લોકોની અપેક્ષા સાચી પણ ઠરી છે, કેટલાક લોકોની અપેક્ષા ઠગારી પણ નીવડી છે. બજેટની જાહેરાત થયા પછી ખુશીની લહેર પણ છે મધ્યમ વર્ગના લોકોમાં, કારણ કે નવો ટેક્સ સ્લેબ જાહેર કરવામાં આવ્યો છે. હવે હકીકતમાં કેટલો ફાયદો થાય છે તે તો સમયની સાથે જ ખબર પડશે. બુલેટિનમાં રોકાઈશું હાલ એક બ્રેક માટે.